મિત્રો આપણે જે ગ્રુપ ચાલી રહ્યું અન્નદાન એ મહાદાન એના ભાગરૂપે આજે આપણે દર મહિને 11 કીટોનું વિતરણ કરીએ છીએ। આખજ મહેણા તાલુકો જિલ્લો આખજ કરીને એક ગામ છે, તો વારંવાર એમનું કહેવાનું થતું હતું કે સાહેબ એક જગ્યાએ કીટ આપવાનું થાય છે। આજે જવાનું છું મિત્રો। પહેલાં તો એમના ઘરે પહોંચ્યા ને પહેલી વાત એ જ છે કે એમને રહેવાનું જ નથી। આ જોઈ શકો છો સાપરું, મારે જે 11 કીટો ચાલી રહી ને એમાં આટલી ખરાબ પરિસ્થિતિ લગભગ કોઈની નથી। એમ જેમનું નામ છે દઈબેન ગોડાભાઈ બજાણિયા મિત્રો, આ એમનું સાપરું છે, રહેવાનું નથી। જ્યારે વરસાદ આવે ત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ। આજે માજી બેઠા છે, કોઈ દીકરો નથી કે કોઈ આગળ પાછળ નથી મિત્રો। એમનું સાપરું તમે જોઈ શકો છો, આ રહેવાનું સાપરું છે। આ સાપરાની અંદર એ અત્યારે રહેશે। આ તમે જોઈ શકો છો, આ એમનું તમામ રસોડું છે મિત્રો। આટલી ભયંકર પરિસ્થિતિ ખરેખર મેં પણ નથી જોઈ, તો અમે આજે નિર્ણય કર્યો કે એમને કીટ પણ આપીશું। દર મહિને જે થાય એ સેવા પણ કરીશું, અને સાપરું બનાવવાની જવાબદારી અમારા ગ્રુપે યાને કે અન્નદાન એ મહાદાન આ પહેલું સાપરું અમે 10 બાય 10 બનાવેલાના છે। એમનું સાપરું છે મિત્રો। ઉપર તમે જોઈ શકો છો કે એક પણ વસ્તુ નથી, ખાલી મેણિયું તૂટેલું છે। આ ભરતભાઈ જે છે, જેઓ એમના વારંવાર કહેવાથી આ ભરતભાઈ છે, એમને વારંવાર કહેતા હતા કે સાહેબ એક અન્નદાન મહાદાન પાછળ છે જ નહીં એમ। હા, એમના ઉપર એમના સાપરા પાછળ ઉપર મેણિયું પણ નહીં, બરોબર। અને એકદમ નિસહાય છે, માજી સોભળતો પણ નહીં, બહુ ચાલવાની પણ તકલીફ છે। એવી પરિસ્થિતિમાંથી એમને જમવા માટે નહીં, ખાવા માટેના પણ ફોફા છે। કોઈ આલવાવાળું નહીં, મજૂરી તો એમનાથી થાય જ નહીં। આ બેઠા એ માજી છે મિત્રો। આજે આપણે જે કીટના દાતા છે એ મુકેશભાઈ પટેલ ડેરના વતની, જેમને પાટણ ગેરેજ છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ, અને ભગવાન એમને ખૂબ આપે કે એમને જે કીટ છે એ એકદમ સારી જગ્યાએ ગઈ છે મિત્રો। આ સાપરું બનાવવાનું છે 10 બાય 10નું, તો આપણે એમને મદદ કરવાની છે। જે તમારાથી મદદ થાય એ, ફૂલની તો ફૂલની પોખડી પણ આપણે એમને કંઈક મદદ કરી અને આટલું સાપરું બોધી હાલવાનું છે। આપણી પાસે તો છે કે નથી એ ભગવાન જાણે છે, પણ થઈ જવું જોઈએ, કેમ કે માનવ સેવા એ જ મહાન છે। તો મિત્રો આ એક બહુ ખરાબ પરિસ્થિતિ છે, જેનાથી જે પણ મદદ થાય એ મારો નંબર પણ તમને ખબર છે, 9875955109 ઉપર કોલ કરજો। બસ એ જ આજે અમે એમને કીટ આપીએ છીએ। દર મહિને એમને કીટ અમે પહોંચતી કરીશું, અને સાપરું ટૂંક સમયની અંદર એમને જે રહેવાની વ્યવસ્થા છે અમે ટૂંક સમયની અંદર કરી આપીશું। બસ એ જ અન્નદાન એ મહાદાન।